ગોપાલ ઇટાલિયા જેવો ઉમેદવાર નથી ભાજપને મળ્યો, નથી કોંગ્રેસને મળ્યો. બેયને ડખો છે. પરેશ ધાનાણી જે છે વાંદરીપાના જેવું છે, જ્યાં હોય ત્યાં એને લગાડે આ લોકો. એટલે બીજું કોઈ તમારી પાસે છે કે નહીં? સહકારી ક્ષેત્ર એટલે કુબેરનો ભંડાર, અને એ પણ કેવો, જેના હાથમાં એના મોંમાં કોઈ નીતિ નિયમ નહીં. ભરતીમાં પણ પોતિકાને લઈ લેવા, પૈસા દઈને લઈ લેવા, ખાવું પીવું ટેસડા કરવા, નીતિ નિયમ કાંઈ નહીં. ઈચ્છા પડે લોન આપી, ઈચ્છા પડે ન દેવી, બધું આઉટ ઓફ. અમારો દબદબો રહેવો જોઈએ. મોટાભાગનું સહકારી ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીનું છે. તો વિચાર કરો, એને ચૂંટણીમાં તમે હું ગમે એટલું મથીએ, મીડિયા ગમે એટલું કોસે, જનતા ગમે એટલા માથા પછાડે, વિપક્ષ ગમે એટલા ધરણા પ્રદર્શન કરે, કાંઈ મેળ પડે? જયેશભાઈ નહીં તો જયેશભાઈના પત્ની ઉભા રહેશે, એ સદસ્ય બની ગઈ હોય તો તું નહીં તો તારો ફોટો પર ચાલશે. નમસ્કાર, હું છું ભૂમિક જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજના વિડીયોની અંદર વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણી માટે, સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભણકારા વાગ્યા છે, અને એ ઉપરાંત સહકારી ક્ષેત્રની અંદર પણ ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આ બધા વિષય પર આજે વિસ્તૃત ચર્ચા કરવી છે, અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે, વિશ્લેષણ કરવા માટે મારી સાથે ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા છે, તેમની સાથે વાત કરવી છે. સર, આપનું આ ચર્ચાની અંદર સ્વાગત છે. સર, જે રીતે વિસાવદરની વાત હતી, વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ મેદાનમાં ઉતાર્યા ત્યારથી ભાજપ હજી સુધી કે કોંગ્રેસ નક્કી નથી કરી શક્યું કે કોને ઉતારવા. આ બધા વચ્ચે ગ્રામ પંચાયત અને સહકારી ક્ષેત્રની ચૂંટણીની વાત સામે આવી છે. આ ત્રણેયને ક્યાંય જોડ બેસે છે ખરા, કે શું સરકાર એવું ઈચ્છી રહી છે કે આ બધું જ સાથે કરીને ઠામ કરી દેવામાં આવે? ના, જેવો ભારત છે ને એ ચૂંટણી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન નહીં, ચૂંટણી પ્રધાન. તમને કોઈ મહિનો કે કોઈ સત્ર એવું ક્યાંય નહીં ભાળ્યું હોય કે એ આખા મહિનામાં ક્યાંય કોઈ પ્રકારની ચૂંટણી ન હોય. જિલ્લા પંચાયત હોય, પેટા ચૂંટણી હોય, નાગરિકની હોય, એટલે કે મહાનગરપાલિકાની હોય કે ગ્રામ્ય પંચાયતની હોય કે ગમે તે હોય, ક્યાંય ને ક્યાંય ચૂંટણી ચૂંટણી ચૂંટણી. આપણો દેશ ચૂંટણી પ્રધાન દેશ છે. અત્યારે ગુજરાતમાં પેટા ચૂંટણી કડી અને વિસાવદર, એની તો ગાજવીજ ચાલે જ છે. તદ ઉપરાંત ગામડાની ચૂંટણી, ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી જે બાકી છે એ પણ કરવાની વાત ચાલી રહી છે. વન નેશન વન ઇલેક્શનના ધારાધોરણ પ્રમાણે, પણ એ કઈ વાતમાં દમ નથી, પણ એવું એ રીતે એ કરવા માગવાની વાતો છે અત્યારે અખબારમાં. અને એ બંનેનું હજી જે થાય તે, વિસાવદર ને કડીનું અને ગ્રામ્ય પંચાયતોનું, હજી તો એનું કઈ થાળે પડે ન પડે ત્યાં વધુ એક, જેમને કહું સુનામીની જેમ સમાચાર ફરી વળ્યા કે હવે જે સહકારી ક્ષેત્રો જે છે એની ચૂંટણી પણ કરવી. હવે પેલા થોડી વિસાવદરની તમને હાઇલાઇટ આપી દઉં કે ભલે 1.5-2 મહિનાથી જ્યારથી ગોપાલ ઇટાલિયા એણે જ્યારથી ઉમેદવાર ઘોષિત કર્યા આમ આદમી પાર્ટીએ, ત્યારથી વિસાવદર એ ચિત્રમાં આવ્યું ને ત્યારથી બધું ગામ ગધેડો થઈ રહ્યો છે, કોણ જીતશે ને કોણ હારશે. પણ અત્યારે વન મેન આર્મી છે, આમે કોઈ છે જ નહીં. એટલે પહેલામાં પહેલી વાત તો એ કે આ એમનેમ જાન નીકળી ગઈ છે. બીજા બધાને તો હજી બાકી છે. સમૂહ લગ્ન છે, પણ એક જ વરરાજો આવ્યો છે માંડવે, બાકી બધા માંડવા એમનેમ ખાલી છે. કોંગ્રેસ અને ભાજપ લડવાનું તો વાત કરવી જ પડે એટલે કરે છે, પણ કોઈએ હજી એનો ઉમેદવાર જાહેર કર્યો નથી. ગુજરાતના ચૂંટણી પંચને, કેન્દ્રના ચૂંટણી પંચે ક્યારે પેટા ચૂંટણી બાબતે બોલાવ્યો એવો રેકોર્ડ અત્યાર સુધીમાં આવ્યો નથી. સરકારે મતદાર યાદીની તૈયારી કરી છે, પણ મતદાર યાદી થઈ ગઈ, કેટલા પુરુષો ને કેટલા સ્ત્રીઓ ને કેટલા વિસાવદર ને કડીની કોઈ વાત થઈ નથી. આ બધી વાત તો વાત જ છે. એટલે મોટા ભાગે તો એમાં નીતિ નિયમ એવા છે કે ગ્રામ્ય કક્ષાની ચૂંટણી અને આ પેટા ચૂંટણી, એ પણ વિસાવદર ગ્રામ્ય પંથક જ છે. જોકે મોટા ભાગે ચોમાસામાં ચૂંટણી કરવાનું તંત્ર ટાળતું હોય છે, કારણ કે ગામમાં પાણી બાણીને આ તે નદી નાળા ટપીને કોઈ મતદાન કરવા આવી શકે કે ન આવી શકે. અંધાધાર વરો તો ઘણા નીકળે એની મતદાન કરવા, કારણ કે ખેડૂત હોય, વર્ગ હોય, ખેતરમાં હોય. એટલે ઈ બાના હેઠળ કહું છું, ઈ બાના હેઠળ બુદ્ધિપૂર્વક વિસાવદર અને કડીની ચૂંટણી, કડીનું જે થયું વિસાવદરમાં તો છે જ કે બને ત્યાં સુધી સરકાર પણ એવું છે કે ટાઢાપણીએ ખવા જાય વધુ સારું. શું કામ કે ગોપાલ ઇટાલિયા જેવો ઉમેદવાર નથી ભાજપને મળ્યો, નથી કોંગ્રેસને મળ્યો. બેયને ડખો છે. એના જેવો તો મળવો જોઈએ. બેયની આબરૂનો સવાલ છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કીધું તમે, એટલે કે
આમ આદમી પાર્ટીએ શું કામ એમ કે જાહેરાત કરી દીધી કે ગોપાલ ઇટાલિયા અમારો, અમને પૂછ્યું કાં નહીં, એટલે હવે અમારે નથી રમવું. કીટા એણે કીટા કરી. હવે એણે એમ કીધું કે અમે લડી લેવું, પણ કોને ઉભા રાખશું રાજા રામ જાણે. એ એક ને એક નામ જે હાલતું હતું પરેશ ધાનાણી. પરેશ ધાનાણી જે છે વાંદરીપાના જેવું છે, જ્યાં હોય અહીંયા એને લગાડે આ લોકો. એ હાલે નહીં. અહીંયા આવ્યા પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી, વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી, વિસાવદર પરેશ ધાનાણી. એટલે બીજું કોઈ તમારી પાસે છે કે નહીં? વાંદરીપાના જેમ ગમે ત્યાં ફિટ કરી છે. અને ઓલાને ભગવાન દયા છે, એમાં એવું છે કે એમાં બોલાને ઘેર કેદી ગાયો દૂધે વાળું કરતા હતા. હવે અમથાય કઈ છે તો નહીં, જીતી જાય ભાગશાળી, ના હારી જાય થયો. એમાં શું ફેર પડે? બોનસમાં કેટલા પૈસા મળે એ તો દેનારા ઉપર આધાર છે ને, એમાં ક્યાં નીતિ નિયમ છે? એટલે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી. ભાજપ કોને રાખવો એ નક્કી નથી. ગોપાલ ઇટાલિયાની સામે એના જેવો તો હોવો જોઈએ. હવે બેયના અસ્તિત્વનો શું? કોંગ્રેસને એવું છે જો હારી જાય તો આમ આદમી પાર્ટી એમ કહી દે કે ભાજપ પ્રત્યે તો લોકોને ચીડ છે જ છે, એનો વિકલ્પ જે છે એ કોંગ્રેસ નથી, ભાજપ આમ આદમી છે. એટલે એના માટે પણ અસ્તિત્વનો પ્રશ્ન છે. એટલે વિસાવદરની ચૂંટણી તો લગભગ નહીં થાય, લગભગ. અથવા તો સરકાર એવું ઈચ્છે તો છે જ કે કમસે કમ આ ચોમાસું પૂરું થઈ જાય. શું કામ? ચોમાસાના બાના હેઠળ શું થવાનું છે એ કહું. નવી સરકાર આપણી ભૂપેન્દ્રભાઈની સરકારમાં પુનઃગઠન જે થવાનું છે એ મંત્રીમંડળના અને સંગઠન, એ બેયની જે વિસ્તૃતિકરણની વાત ચાલે છે એ થયા પહેલા વિસાવદરની ચૂંટણી થાય એવું સરકાર પણ નથી ઈચ્છતી. બરાબર. એ થાય પછી દેખતે હે. અને પછી શું થાય? નવા મુલ્લા છે જોરથી બાંગ પુકારે. જેને નવા પ્રમુખ બનાવશે, જેને નવા મંત્રી બનાવશે એને ટાર્ગેટ આપવામાં, વિસાવદર જીતાડી દેવાનું, તો તમે પધારો, નહીં તો જય શ્રી કૃષ્ણ. હવે વિસાવદર જીતવાનું છે એ જેને હોપીએ કઈ એમ જે એમ કહીએ કે હા ભાઈ ગેરંટી, તો પછી ચૂંટણી આપશે. એટલે પેલી વાત આ વિસાવદરનો ઇસ્યુ પૂરો થયો. રહી વાત ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી, તો ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં 27% અનામત સાથેની સરકાર વાત કરી રહી છે. પણ પહેલી વાત મેં તમને કરી, અહીંયા લાગુ પડે કે વરસાદમાં લગભગ ચૂંટણી થાય નહીં. હવે વરસાદને કઈ બહુ વેળું છે ને, અત્યારે ઝાપટીયો વરસાદ તો શરૂ થઈ જ ગયો છે. વિસાવદરમાં પણ તમે જાણ ખાતર 2-2.5 ઇંચ પાણી ગઈકાલે વિસાવદરમાં પડી ગયું કલાકમાં. તો પછી એ ગ્રામ્ય પંથક છે ને, ગામે ગામ ગોંડલ, જાફરાબાદ, અમરેલી, ખેડા, અરે આપણે ખાંભા બાંબા, કેટલી ઠેકાણે વરસાદ તો બધે પડ્યો જ છે. અને હજી આગામી 21 થી 25 તારીખ સુધી વાવાઝોડા સાથે વરસાદ પડશે. અને અંબાલાલ પટેલથી માંડીને હવામાન ખાતાએ તો 10 થી 12 ઇંચ પાણી પડવાની વાત કરી છે. 10 થી 12 ઇંચ એ કઈ જેવી તેવું કહેવાય. એટલે અડધું ચોમાસું વરસી જાય એવી વાત છે. એટલે ઈ સંજોગોમાં લગભગ તો ઈ ચૂંટણી પણ ભગવાન દયાથી કઈ બહુ થાય એવું લાગતું નથી. સરકારને પણ એવી ઈચ્છા છે કે ટાઢે પાણીએ ખવા જાય. આ બે ચૂંટણીનું જે હજી ગડમથલ પ્રક્રિયા ચાલે છે એમાં ત્રીજું આજે ખાઈપકું એમ કહો તો હાલે કે હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી જે છે એમાં સરકાર ઝંપલાવા માંગે છે. આ સૌથી વધુ મહત્વની અને સૌથી વધુ અર્થસભર વાત છે. ચોક્કસ. અને અર્થનો મારો કહેવાનો આશય અહીંયા મિનિંગ નામનો શબ્દ નથી. અર્થ એટલે શું એમ નહીં, અર્થ એટલે ઉપાર્જન, પૈસા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં જે અર્થની વ્યાખ્યા છે એ વાત હું કરું છું. સહકારી ક્ષેત્ર એટલે કુબેરનો ભંડાર. સહકારી ક્ષેત્ર એટલે કુબેરનો ભંડાર. અને એ પણ કેવો? જેના હાથમાં એના મોંમાં કોઈ નીતિ નિયમ નહીં. બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. નાનામાં નાની સહકારી બેંક કે મંડળીથી માંડીને ટોચની મંડળી સુધી તમને હું થોડીક બે નાના એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવે કે આ કેટલું માતબર ક્ષેત્ર છે. અને શું કામ સરકાર એમાં મધમાખીની જેમ પડવા માંગે અથવા પતંગિયાની જેમ મરી જવું કુરબાન છે, પતંગિયું લાઇટને છોડતું નથી પ્રાણાંતે પણ. એવી રીતે સરકાર સહકારી ક્ષેત્રમાં પડવા માંગે. શું કામ? દલ્લો છે. એમાં સેવા બેવા જેવું કઈ છે નહીં, નેકરા મેવા જ મેવા છે. તમને નાનું એક્ઝામ્પલ આપું જે અન્ય ડિબેટમાં પણ આપેલું છે, પણ આ લોકોને સમજાય એટલા માટે કે કેવું તાકાતવર અને કેવો મલાઈ વાળું આ ક્ષેત્ર છે. ગુજરાત આપણે રાજકોટ સહકારી બેંક, બરાબર, રમણીકભાઈ ધામી દ્વારા સ્થાપિત રાજકોટ સહકારી બેંક. અડધા પડધાને તો રાજકોટ નાગરિક બેંક બધાને ખબર છે. બધા એમ સમજે કે આ એની વાત કરું, એની વાત નથી. એ તો આના કરતા 50 ગણી મોટી છે. હું જે વાત કરું 50 ગણી નાની બેંકની વાત કરું. પછી નાની છે તો એ કેવી છે એ તમને કહું. રાજકોટ
સહકારી બેંક રમણીકભાઈ ધામી કોંગ્રેસના હતા, એના દ્વારા સ્થાપિત આ બેંક. એ બેંકના 127 કરોડ તો શેર કેપિટલ છે. એના 2955 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. 3664 કરોડ રૂપિયાની વર્કિંગ કેપિટલ છે. 464 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ છે. 1991 કરોડ રૂપિયા એડવાન્સ લીધેલી વાતો છે. અને 61.71 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ છે. આ મેં ખોબા જેવડી બેંકની વાત કરી. તો નાગરિક સહકારી બેંક તો માધવપુરા બેંક જેવી છે, બેંકોની બેંક. એનું તો હજારો કરોડમાં 20,000 કરોડ 50,000 કરોડ એવું છે એનું ટર્નઓવર. હું આ નાની બેંક જે રાજકોટ બેંક, હવે તમને મોટી બેંક કહું, ઇફકો, ગુજરાતની સૌથી મોટી બેંક, જેના ડિરેક્ટર જયેશ રાદડિયા છે, જેના મેનેજિંગ ચેરમેન કે જે કયો એ છે દિલીપ સંઘાણી. આ ઇફકો એનું બજેટ કેવડું ખબર છે? 39,330 કરોડ. 39,330 કરોડ. ગુજકો માસલ 4,357 કરોડ. આ બધું કરોડો અબજો ખરબોની વાતો છે. અને આ પાછા ચોપડાના આંકડા છે. વાસ્તવિકતા જુદી, એ તમે હું બધા જાણીએ. ચૂંટણીમાં ઉભા રહીએ ઉમેદવાર, વજુભાઈ વાળાએ પણ કીધું કે મારી પાસે એક જીપ છે અને મારી પાસે 14,000 રૂપિયા રોકડા છે. હવે હું છે તમે હું બધા જાણીએ. અહીં રાજકોટમાં દર ત્રીજું મકાન ઉપર હાથ મૂકો કે વજુભાઈ પાર્ટનર છે એવું કહેવાય છે. તો ટૂંકમાં ધનાઢ્ય વ્યક્તિમાં વજુભાઈ વાળા બિનહરીફ ચૂંટાઈ આવે એમ છે. તો એણે ચૂંટણી પંચમાં શું કીધું? 14-15,000 રૂપિયા રોકડા છે ને એક જીપ નાની એવી છે મારી પાસે, બીજું કાંઈ નથી. લ્યો હાલો, આ એવા આંકડાની વાત કરું. આ આંકડા જે છે ને એવા છે. તો હવે તમે સમજી લો કેવા હશે. તમારી જાણ ખાતર સાહેબ, આખા દેશમાં 8.5 લાખ સહકારી મંડળીઓ છે. 8.5 લાખ. અને 13 કરોડ લોકો સીધી રીતે એમાં જોડાયેલા છે. એટલે લોન લીધી હોય ને એવી રીતે સભાસદ હોય, જેને વોટર્સ કહી શકાય. આમાં બાળકો તો આવે નહીં, વયોવૃદ્ધ આવે નહીં, આમાં તો મેચ્યોર જે લોન લઈને હપ્તા ભરીએ કે એની વાત કરું છું. 13 કરોડ લોકો. ગુજરાતમાં 85,000 જેટલી સહકારી મંડળીઓ છે, નાની મોટી ગુજરાતમાં. અને 2.31 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. હવે આ 2025નું વર્ષ જે અત્યારે ચાલે છે ને, એને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જી, અમિત શાહ અઠવાડિયા પહેલા ગાંધીનગરમાં આવ્યા હતા અને મીટિંગ કરી ગયા હતા, સહકારી સંમેલન. અને એમાં કીધું એટલે કે હજી અમે લોકો 2 લાખ જેટલી મંડળીઓ ઉમેરવા માંગીએ છીએ. આખા દેશમાં 8.5 લાખ છે ને, હજી 2 લાખ ઉમેરવા માંગીએ છીએ. અને એમાં મોટા ભાગની ગુજરાતમાં હશે એમ. હવે હું તમને હું કામ રેસીપી જણાવું, આ ફિગર વાઇઝ છે ને, કોઈને કન્ફ્યુઝન ન થાય એટલે કે તમે કલ્પના કરો કે આઉટ ઓફ વે જઈને, એટલે તમારી પાસે કાગળિયા હોય કે ન હોય, તમે લાયક હો કે ન હો, તમને લોન જોતી હોય તો બુદ્ધિપૂર્વક તમને લોન આપી દે પોતા ચેરમેન સહકારી મંડળીઓ. તો એ તો સ્વાભાવિક એનો ઋણી રહે ને. ઋણી રહે એટલે તો મત ઓફિશિયલી મોટા ભાગે એને જ આપે. એટલે જો અત્યારે 2.31 કરોડ લોકો ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય અને રાજ્ય અમિત શાહ એવું માને છે કે હવે 2 લાખ ઉમેરવાના છે આખા દેશમાં મંડળી, એમાંથી પણ મોટા ભાગની ગુજરાતમાં. એટલે ટૂંકમાં હજી 50 લાખ કે 1 કરોડ લોકો ઉમેરાશે. એનો અર્થ શું થયો કે 3.5 કરોડ લોકો સીધી રીતે સહકારી ક્ષેત્રમાં જોડાશે. 3.5 કરોડ, 6.5 કરોડની જનસંખ્યામાંથી 3.5 કરોડ સહકારી ક્ષેત્રમાં હોય અને મોટા ભાગનું સહકારી ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીનું છે. તો વિચાર કરો, એને ચૂંટણીમાં તમે હું ગમે એટલું મથીએ, મીડિયા ગમે એટલું કોસે, જનતા ગમે એટલા માથા પછાડે, વિપક્ષ ગમે એટલા ધરણા પ્રદર્શન કરે, કાંઈ મેળ પડે? કાંઈ નહીં. કારણ કે બધા કમિટેડ વોટર્સ તો છે. તમારી જાણ ખાતર ગુજરાતમાં હાઉસિંગ સોસાયટી 29,000 છે. ડેરી જે કહેવાય, ડેરી નાની મોટી રાજકોટ ડેરી 16,319, એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી 10,290, મજૂર સંઘ 4,102, ગ્રાહક સુરક્ષા મંડળ જેને કહેવાય એ સહકારી માસીન છોકરો 1,908, માર્કેટિંગ યાર્ડો જેટલા 1,712, અને મત્સ્ય ઉદ્યોગની મંડળીઓ જે નાની મોટી આવે છે 667. એટલે આ બધું થઈ
અને આપણી પાસે 85,000 જેટલી સહકારી મંડળી છે અને એના 2.5-3 કરોડ લોકો એમાં જોડાયેલા છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 22 જેટલી સુગર મંડળી, 24 જિલ્લા સહકારી સંઘ, 211 માર્કેટિંગ યાર્ડ, 300 જેટલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ, પછી જિલ્લા સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક, કેન્દ્રીય ભંડાર, અપના બજાર, સહકારી ભંડાર, આ બધા ઉપર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે. બોલો ક્યાં જશો તમે? આપણે એક હાઈકુ અમને એક ભાઈએ કીધેલું, શું ખાસું હવે હોવાય છે ઇમારતો ખેત ધરામાં, શું ખાસું હવે હોવાય છે, ખરેખર તો અનાજ વાવવું જોઈએ ને ધરતીમાં, તો હોવાય છે ઇમારતો સિમેન્ટની ખેત ધરામાં, ખેતરમાં ઇમારતો બનાવવામાં આવી રહી છે, આપણે ખાસું શું? પણ મેં એને જવાબ આપ્યો, સામે હાઈકુનો જવાબ હાઈકુથી કે ક્યાં જશું હવે, આપે છે ધમકીઓ સગા સંબંધીઓ. જ્યાં આપણે રાહત મળવી જોઈએ તો ધમકી આપે છે. એમ તમે હવે મત ક્યાં નાખશો? તમારા બધા જેટલા લોકો છે તમારા છે, એટલે કે ભાજપના છે. અત્યારે સહકારી ક્ષેત્રનું અરબો ખરબોનું ટર્નઓવર ધરાવતી મોટા ભાગની 85,000 જેટલી મંડળીઓ ભારતીય જનતા પાર્ટીના કાબુમાં છે. હવે તમે અહીંયા ટીઆરપી કાંડ બને કે મોરબીમાં પુલ તૂટી જાય, ઘરણી કાંડ વડોદરામાં બને કે અહીંયા હોસ્પિટલ હળગી જાય, ક્યાં ફરક પડતા હે? મત તો કન્ફર્મ છે. ચૂંટણી જીતવા માટે જેટલા મતદારો જોઈએ છે એ તો કમિટેડ છે. તો કુચે મારો તમે, તમારે ગમે એટલું કરો, કોઈ ફરક નહીં અલબત્તા. એટલે હવે સહકારી મંત્રાલય જે અમિત શાહ જેના મંત્રી બન્યા છે એ લોકોએ નક્કી કર્યું કે હવે સહકારી ક્ષેત્ર ઉપર આપણે કરડી નજર રાખવી. ડ્રોન થી બાજ નજર કયો તો બાજ નજર, કરડી નજર કયો તો કરડી નજર, ડ્રોન સિસ્ટમથી કયો તો ડ્રોન સિસ્ટમથી. ટૂંકમાં આની ઉપર કેપ્ચર કરીને આપણા જૂથના, એમ કે જયેશભાઈ હાન થઈ જાય એમ નહીં, એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ કોઈ સહકારી મંડળીને પોતાના બાપી કે પેઢી ન માનવી, એટલે અમારું જ છે ને કોઈએ ગરવું નહીં, એવું જયેશભાઈ એક વખત કીધું હતું રાદડિયા કે ભાઈ મારા બાપુજી આ ખેતી કરેલી છે એટલે એનો પાક લણવાનો અધિકાર મને છે. તો બધા લોકો કે ઓકે વાંધો નથી, પણ હવે તમે એકાધિકાર નહીં, અમને કંઈક ભાગ આપો મલાઈમાં. અને તમારી જાણ ખાતર આ એક જ ક્ષેત્ર એવું છે એમાં નરો સૌથીમાં વધુ સગાવાદ, સૌથી વધુમાં વધુ મામકાવાદ, સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર, એ શિષ્ટાચારની જેમ હાલે. ફરિયાદ જ ન કરી શકો, એની ભરતી એના કૌભાંડો છાપામાં આવેલા છે. આમાંની એક વાત મારી મૌલિક નથી, બધું અખબારોના પાને ચડેલી વાત કરું છું. ગુજકો માર્શલમાં 140 લોકોની ભરતી પૈસા દઈને કરી, તેને કોર્ટમાં કેસ કાઢી મૂકવા પડે, હાહાકાર મચી ગયો, છાપામાં આવ્યું. અહીંયા રાજકોટ બેંકમાં જેલ એક જમાનામાં પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ હતી, અમીર જાડેજાએ કરી હતી, કોઈને ઈ બધા હત્યા કરી ઈ બધું બોલે, શું કામ કરી કોઈ પૂછતું નથી. ઈ ખબર છે એ વાતમાં બોલે, છાપામાં આવેલી વાતો છે. પણ વાત એમ હતી કે એ એમ કહેતા હતા જે તે સમયે ઇતર કાસ્ટના લોકો કે ઇતર જ્ઞાતિના લોકો જ્યારે મત પર આપણે ઓલું કરવા જાય નોકરી માટે, તો શું કહેતા કે નોકરી જો અહીંયા જોતી હોય ને તો પટલાણીના પેટે તમારે જન્મ લેવો પડે. આ વાત બધાને કહેતા હશે. એ વાક્ય અનિરુદ્ધસિંહને લાગી આવ્યું, એમાં મર્ડર સુધી વાત પહોંચી કે ભાઈ સહકારી ક્ષેત્રમાં અમારે આપણે જોતું હોય નોકરી જોઈએ તો પટેલ હોવું જરૂરી શું કામ? બીજું કોઈ ક્વોલિફિકેશન નહીં. મેં કીધું ને અહીંયા બાપી કી પેઢી જેવું પોતિકા નિર્ણયો હાલે, કોઈ કાંઈ કરી ન લે. એટલે આવું ધીંગું સરકારી તંત્ર, સહકારી તંત્ર છે. નીકળો પૈસો જ પૈસો છે. એના ચેરમેન, એને તમે એની અસ્કયામત ગણો તો ખબર પડે. એની ઓફિસ તમે જુઓ, એના ઠાઠમાટ જુઓ, એને કાર, ગાડી, બંગલા તમે જુઓ. કેબિનેટ મિનિસ્ટરે પાણી ભરે સાહેબ. ગોંડલનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલનું. હવે એની ઉપર જેનો દબદબો હોય એને કોણ, તમે તો પૈસા ને તો પૂર થયું ને. અને બધા ખેડૂતો ઉપર તો પાછી હાથ રહે જ. નાગરિક સહકારી બેંકો, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘો, ગ્રાહક સુરક્ષા મંડળો, ફલાણા દૂધની ડેરીઓ, આ સહકારી બેંકો, જિલ્લા સંઘો, જેટલું પણ જેને સહકારી શબ્દ વાપરવામાં આવે છે એ હું ને તમે માનીએ એવી કોઈ ધર્મની ગાય છે નહીં. એ હંધાઈ પોતિકા. અમૂલ ડેરી પણ એની માસીન છોકરો, શરૂઆત ત્યાંથી થયેલી. દૂધાળા ઢોર જે રાખે એને પોષણક્ષમ ભાવ આપવા અને તમને ને મને રાહત દરે દૂધ આપવું, એવો વિચાર કરી
અને અમૂલ ડેરીની સ્થાપના થઈ હતી. પણ એમાંનું કાંઈ અત્યારે છે ખરું? પેટ્રોલના ભાવે દૂધ મળે છે ને, દર ઉનાળે 2 રૂપિયા ધડાક દઈને વધારી દે છે કે ભાઈ ઘાસ ઓછું ઉગે છે, પાણીનો મુશ્કેલી છે, ચરિયાણ મોંઘું થયું છે, એટલે 2 રૂપિયા લીટર ધડામ કરીને વધારી દે. બરાબર. પછી ચોમાસું સારું જાય તો કોઈ ઘટાડ્યા નહીં, કોઈ વખત નહીં. ઈ કેવી કરુણા છે? કોક દી એવું તો હોવું જોઈએ ને. ઈ ધંધો નહીં. ઇનકમિંગ આઉટગોઈંગ નહીં, ઇનકમિંગ છે, આઉટગોઈંગ નહીં. અને ઈનો ઈ અમૂલ ડેરી હરિયાણામાં 2000 કરોડનો પ્લાન્ટ, મહારાષ્ટ્રમાં 5000 કરોડનો પ્લાન્ટ, પંજાબમાં વળી બીજે ક્યાંક પ્લાન્ટ, પરદેશમાં પ્લાન્ટ નાખીએ 15000 કરોડના રોકાણ. લા ભાઈ, તમારે મલ્ટીનેશનલ કંપની જુઓ. તમે સહકારી મંડળી હતા, તમારી મંડળી શું કામ બનાવી દીધી હતી? અમારે ત્યાં પશુપાલકો જે દૂધ બનાવતા, દૂધમાંથી એ લોકોને બિચારાને શું માખણમાંથી ઘી, બસ અહીંયા 3 જ સ્તર હતા: દૂધ, છાશ, માખણ ને ઘી. 5મી વસ્તુ તો આવડતી નહીં. અને એ બધું એલા શેઠિયા જે શેરમાં વેચવા જાય બધા ઉલ્લુ બનાવીને બિચારાને ત્રાજવામાં ફેરફાર કરે અને ભાવમાં ફેરફાર કરે અને પૈસા આપે. દીકરીના લગ્ન હોય, આલે 20000 રૂપિયા લઈ જા, પછી ઓલો ઘી દેવા આવે, પછી તો એ જે બોલે છો નહીં હાલ. આવું હાલતું હતું, વર્ષો સુધી હાલ્યું. એટલે અમૂલ ડેરીનો વિચાર આવ્યો કે ભાઈ તમારું વધારાનું દૂધ અમને આપો, અમે શું કરીશું, એની અલગ અલગ પ્રોડક્ટ બનાવીને અમે જે આ પ્લાન્ટ નાખ્યો હોય તો મશીનરી છે, કર્મચારી છે, સ્ટાફ છે, એના પૈસા અમે તમારામાંથી નહીં, આમાંથી કાઢી લેવું. હું અલગ અલગ વધારાના દૂધ હોય, તમારી પાસે દૂધ લીધું, ગ્રાહકને દીધું, હવે વધારાનું દૂધ જે મળ્યું છે એની અમે ચોકલેટ બનાવીએ, શ્રીખંડ બનાવીએ, એનો પનીર બનાવીએ, એનું બધું બનાવું, આઈસ્ક્રીમ બનાવીએ, એની બધી વસ્તુ બનાવશું અને વિશ્વભરમાં વેચશું. એમાંથી પ્રોફિટ થાય, એમાંથી અમારો ખર્ચો કાઢી લેવો. એટલે તમને નડે નહીં, તમને નડે. જે દૂધના પાલકો છે, પશુપાલકો છે, એને પોષણક્ષમ ભાવ મળે, એટલે એને મુશ્કેલી ન પડે અને મને ને તમને સસ્તા ભાવનું દૂધ મળવું જ જોઈએ. અત્યારે એમાંનું કાંઈ પાલન થતું નથી. પેટ્રોલ ડીઝલના ભાવે આપણે દૂધ ખરીદવા મજબૂર છીએ. આ સહકારી ક્ષેત્ર કોઈ એની સામે આંગળી ઊંચી કરતું નથી. શું કામ? બધાય લોકો સત્તાધારીઓ છે, ક્યાંય હાલવા જ ન દે. તમારું ગ્રાહકનું તો કોઈ મંડળ છે જ નહીં. ગ્રાહક સુરક્ષા મંડળ નામ છે, પણ ક્યારે ગ્રાહક સુરક્ષા મંડળ એક કેવિએટ કે કોઈ જાહેર રીતની અરજી પણ કરી ખરી અદાલતમાં કે ભાઈ આ ગુજરાતમાં દૂધ ઉત્પાદન ગુજરાત કરે અને ગુજરાતમાં દૂધ સસ્તું કાં ન મળે? અને તમને કોણે કીધું શ્રીખંડ બનાવવાનું ને પનીર બનાવવાનું, દૂધનો પાવડર બનાવવાનો, આઈસ્ક્રીમ બનાવવાનું, પૂછડું ઢીકણું, આવડી ઓફિસ 2000 કરોડનો પ્લાન્ટ હોય, એમાં તમારા સ્ટાફ જે હોય એના પગાર જુઓ, હરામ ખાયાઓના ડિરેક્ટરોના પગાર જુઓ, એના ગાડી બંગલા, નોકર ચાકર, તમારી બધાની જાહો જલાલી જુઓ. તો તમારા હાટું ડેરી થોડી બનાવી. ડેરી કોના હાટું હતું? પશુપાલકો માટે અને ગ્રાહકો માટે. તો લાભ તો અમને બેમાંથી એક નથી મળતો, બધો લાભ તો તમે ખાઈ જાવ મલાઈ. પણ કોઈ ગ્રાહક સુરક્ષાનું વાત કરતું નથી. ઈ એની દુકાન હલાવે ગ્રાહક સુરક્ષા વાળા. ઈ ફાવે ત્યાં દરોડો પાડે એટલે ઓલા પાસે 5-50 કટકી કરી લે, ઘરે ભેગી ના થઈ જાય. ક્યાંય કરતા ક્યાંય જનતાનો કોઈ હિતાર્થે વાત કરે છે કે ભાઈ દૂધની આ ડેરી છે તો દૂધ તો સસ્તા ભાવે મળવું જોઈએ, એટલે નથી મળતું. એવી તમામ જગ્યાએ વાત છે. બેંકોમાં, આ સહકારી મંડીમાં, આ ખરીદ વેચાણ સંઘમાં, આ માર્કેટિંગ યાર્ડમાં, આ નાગરિક બેંકમાં, બધી સહકારી ક્ષેત્રમાં બધે આમ જ છે. ભરતીમાં પણ પોતિકાને લઈ લેવા, પૈસા દઈને લઈ લેવા, ખાવું પીવું ટેસડા કરવા, નીતિ નિયમ કાંઈ નહીં. ઈચ્છા પડે લોન આપી, ઈચ્છા પડે ન દેવી, બધું આઉટ ઓફ. અમારો દબદબો રહેવો જોઈએ અને એને જ પોલિટિકલાઇઝ કરવામાં આવે છે. અને ઈ પાછા ઈનો ઈ પોલિટિકલ છે. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ ઇફકોની ચૂંટણીમાં શું થયું હતું. જયેશ રાદડિયાને મેન્ડેટ આપ્યો નહોતો, બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ કે ભાઈ આને બધાને કીધું આને મત આપજો, આપણે સરકારે તમને મેન્ડેટ આપ્યો છે. ઓકે, હો જયેશભાઈએ બળવો કરીને ઉભા રહ્યા ને જીતી બતાવી બિપિનભાઈ હારી ગયા. તો શિસ્ત ભંગના પગલા લેવા જોઈએ ને ભાઈ. અમે ભારતીય જનતા પાર્ટીએ બિપિનભાઈને ટિકિટ આપી, તમે શું કામ ઉભા રહ્યા? તો શિસ્ત ભંગ તો છોડો, કાંઈ થયું નહીં. ઉલટાનું અમિત શાહ ત્યાં ગયા જયેશભાઈના ઘરે, એના ફેમિલી ફોટો પડાવ્યો, એના છોકરા રમાડ્યા, ખાધું પીધું લહેર કરી. શું કામ? હાલે એમ જ નથી. એનું પોતાનું જયેશભાઈનું રોકાણ એટલું છે, ખેતી એવી છે. સહકારી ક્ષેત્ર જેટલા છે એમાં જે વર્ષોથી પેંધી ગયેલા કયો અથવા તો જેને કારણે જેના પ્રભાવ છે એ બધા હવે આ ક્ષેત્ર છોડવા માંગતા નથી. કારણ કે અરબો ખરબોનો કમઠાણ છે. મેં કીધું ને, કુબેરનો ખજાનો છે. બખાન ક્યાં કરું મેં તેરે રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. નારાયણ સ્વામીનું ભજન છે ભગવાન શંકર માટે. તમારી વાત શું કરવી? એક ચપટી ભભૂતમાં તો કુબેરનો ખજાનો
ખૂટે પડે એવું તમારું છે. બખાન ક્યાં કરું મેં ત્યારે રાખો કે ઢેર કા, એમાં સહકારી ક્ષેત્રથી એવું છે. એમાં તમારે કોઈને ત્યાં આ કેબિનેટ મિનિસ્ટર બધા તો સફમ છપા પાણી ભરે સાહેબ, એનું કાંઈ ના આવે. એને તો હજી પાછું મંડળ અહીંયા કાંઈ પણ યોજના કરે તો પછી કેબિનેટમાં મંજૂર કરાવવી પડે, સરકારના નીતિ નિયમ પ્રમાણે મળે. અહીં તો પોતાની સહીથી જ બધું થાય, સર્વે સર્વા બધું પોતે જ બોલે છે. ઈ જ્યાં હાલે ઈ લીટો. એટલે આવું ધીંગું જે તંત્ર છે એના ઉપર શાસન કરવા માટે થઈને ભાઈ અમિત શાહે હમણાં નક્કી કર્યું, નિયમ બનાવ્યો કે 2 ટર્મથી વધારે જે લોકો ચેરમેન ઇત્યાદિ હોય એને હવે ચૂંટણી લડવાની નહીં. એટલે એમાં જયેશભાઈ જેવાનો કાંટો નીકળી જાય એમ બુદ્ધિપૂર્વક. પણ હિન્દુસ્તાનમાં કાયદા બને એની પેલા છટકબારી બની જાય અને એવું આમાં પણ નક્કી થઈ જશે. થઈ જ ગયું. જેનામાં બુદ્ધિ છે એ કોઈ છોડે. જયેશભાઈ નહીં તો જયેશભાઈના પત્ની ઉભા રહેશે, એ સદસ્ય બની ગઈ હોય તો તું નહીં તો તારો ફોટો પર ચાલશે. ગીત છે ને એના જેવું છે. હવે જયેશભાઈના પત્ની ઉભા રહે તો ઘી ક્યાં ઢોળાય, ખીચડીમાં બીજે ક્યાંય. અને પત્ની બે શું ફેર પડે? અહીંયા આપણે જે 27% મહિલા અનામતના સ્ત્રી સશક્તિકરણ એવી ડીંડક કરીએ છીએ, છે કઈ હકીકત એવું? મહિલા બિચારી બેઠી હોય રાબડી દેવીની જેમ. શાસન તો લાલુ યાદવ જ હલાવે બધે. એમ જયેશભાઈ આવે બિચારે, એની પત્ની કે એના સંબંધી કોઈ આવે તો ઠીક છે, ભલે આવીને બેસે, પણ સત્તા તો જયેશભાઈની જ હાલવાની ને. એ તો આપણે બધા જાણીએ છીએ. અને નિયમ કેવો છે કે 2 ટર્મ સુધી જે ચેરમેન હોય એને બ્રેક લેવાનો, એટલે કે સતત 3 નહીં 2 પછી પૂરું, પછી પાછા ઊભું હોય તો 1 ટર્મ જવા દેવાની. પછી હવે 1 ટર્મ જયેશભાઈના પત્ની હોય, દાખલા તરીકે વાત કરું છું, જયેશભાઈના પત્ની હોય તો પાછા જયેશભાઈ આવવાના જ છે. તો જયેશભાઈ પાછા આવવાનાથી બધાને જેને ખબર છે એમાં કોની મજાલ છે કે એને પત્નીને મત ન આપે? કોઈને આપવાના 450 મતદારો છે જિલ્લા બેંકના. એ 450 મતદારોને ફોન કરીને ન કહીએ કે પછી તમને ખબર છે ને લોન કઈ રીતે મળી? હવે લીધું હોય કાળા ધોળામાં કરીને, મારા કઈ ડોક્યુમેન્ટ પૂરા ન હોય છતાંય મને લોન આપી હોય, મને કે જગદીશભાઈ તમારી લોન ખબર છે ને 2 કાગળિયા નતા તો આપી દીધી. હું હા સાહેબ, તો પછી મત આપજો ભલામણા. તો કોની મજાલ છે કે ના આપે? સ્વાભાવિક છે કે ઓબ્વિયસલી. એટલે સરકાર ભલે ગમે, સરકાર ડાલ તો આ લોકો પાત. તમે ડાળે તમે પાંદડે. તમે જો એમ કહો કે અમારે કાયદા બનાવવા છે તો હંમેશા પેન્ટ સીવવા વાળો માણસોની પાયખાના રાખે, આવા પાયજામામાં પોતે એ તો રાખે જ, એમને કોઈ દી હીવી ન નાખે, પગે ન જાય એવું ન હોય. એટલે બુદ્ધિપૂર્વકના ખેલ હવે કરેલા છે. પણ સરકારને એમ થયું કે જે ગણો તે થોડું તો થોડું, પણ સહકારી ક્ષેત્ર ઉપર દબદબો તો રહે આપણો. કારણ કે વિશ્વભરમાં સહકારી તંત્ર જે આપણે છે દેશમાં, એવું ક્ષેત્ર વિશ્વના કોઈ ખૂણે નથી. ઇફકો છે એ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે. વિશ્વની, ભારતની નહીં, વિશ્વની, એશિયાની પણ વિશ્વની. કારણ કે એનું બજેટ મેં કીધું 40,000 કરોડ, એટલે હું તમે કલ્પના તો કરો. એટલે આવા ક્ષેત્રની ચૂંટણી જે હમણાં થવાની, અહીંયા રાજકોટ જિલ્લા બેંક જે છે, જે વિઠ્ઠલ રાદડિયા વાળી વાત કરું છું, જુલાઈ મહિનામાં એની ટર્મ પૂરી થાય એટલે એણે કલેક્ટરને કીધું ભાઈ પ્રસ્તાવ મૂક્યો, ભાઈ અમારી ચૂંટણી માટે અમે તૈયાર છીએ, તમે તમારી પ્રક્રિયા જે હોય કરો. એટલે ભારતીય જનતા પાર્ટી એમ કીધું અત્યારે અંદરખાને કે અમે પક્ષ લેવલે લડશું. એટલે કે ભારતીય જનતા પાર્ટી લડશે, સામે કોંગ્રેસ આવું તો આવે, આમ આદમી આવું તો આવે, ગમે ને આવું. પણ એ તમે લડો તો જયેશભાઈ શું છે, ભાજપમાં નથી. એટલે આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. ભાજપ લડવા માંગે છે એટલે શું કે ભાજપ એમ કે છે કે હવે જયેશભાઈ અને એનું ગ્રુપ જે અત્યારે હાંડ છે, માર્કેટિંગ યાર્ડમાં ઈ છે, જિલ્લા બેંકમાં ઈ છે, ખરીદ વેચાણ સંઘમાં ઈ છે, દૂધની ડેરીમાં પણ ઈ છે, બધે ઈ છે. લોબિંગ દૂર કરવા, એના કરતા થોડુંક અમારો પણ ટેકો, એમાં અમારું કંઈક રાખો. આવી સ્થિતિ ભાજપ વાળા કરવા માંગે છે. અને સામે પક્ષે જયેશભાઈ કે આવવા જો પડશે એવા દેવાશે, કારણ કે એનો દબદબો છે, એના ઋણ આધાર બધા લોકો છે, પૈસા લોનથી માની બધી મદદ કરી હોય છે. અને બાકીના સમયમાં તમે જે સમૂહ લગ્ન કરે છે જામકંડોરણામાં, તમે શું માનો? આ સોશિયલ એન્જિનિયરિંગ છે. સમૂહ લગ્ન જે છે એ વધારાનો પ્લસ પોઈન્ટ છે. ઓમાં લોન ને આમ તેની તો આપી જ હોય, પણ જેને પોતાની દીકરીને ઘરે માંડવો નાખીને લગ્ન કરીએ કેમ ન હોય, એને આવા જાજરમાન લગ્ન કરાવી દે તો આપણે તો સમજીએ ને ભાઈ, ઋણ તો એનું કેમ ભાઈ, મારી દીકરીને સારી રીતે લગ્ન કરાવી દીધા, આપણે તો જયેશભાઈને જપાય ને. આવી રીતે બધી કોઈ જગ્યાએ કોઈ પોતાનું હક હિસ્સો છોડવા માંગતું નથી. અને સરકારને એમ છે કે જે મળ્યું એ ગોલાને ઘેર કેદી ગાયું હતી, દૂધે વાળું કરતા હતા. જે મળ્યું આમ તો ભાજપનું પોણા ભાગનું તો છે જ. મેં તમને બધી ફિગર વાઇઝ વાત કરી છે કે મોટા ભાગની સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટી છે.
એમાં જ એને ધ્યાનમાં શું છે સરકારને આવી જિલ્લા બેંકો જેવી વિઠ્ઠલ રાદડિયાઓ જેવી, કારણ કે સરકારને બે રીતે સહકારી ક્ષેત્ર ઉપર આશા છે. એક, ભયંકર પૈસો. આ નોટબંધી થઈ ને ત્યારે સૌથી વધુ પૈસાની હેરાફેરી સહકારી બેંકોમાં ને સહકારી ક્ષેત્રોની થઈ. ખટારા ભરી ભરીને, આ શબ્દ લખી રાખજો, ખટારા ભરી ભરીને આમથી આમ હેરાફેરી થઈ છે. ખટારા ભરીને મેન તમે લાઈનમાં ઉભા, આપણે 5-10 હજાર રૂપિયા હોય તો આપણે લાઈનમાં ઉભા નોટ બદલાવો, ઓલું ખટારો ભરીને જાય ને ખટારા ભરીને આવે. એ સહકારી ક્ષેત્રમાં રોકડા જ વાતો. અને લોકર તપાસો તમે. આ તો ઠીક છે, ભલે દરેકને પોતાનો અધિકાર છે લોકરમાં પૈસા રાખવાનો આમને તેમને, પણ તમે તપાસો. તમે આપણે ક્યાં કહીએ કે અમને આપી દો, પણ તમે લોકર જેટલા છે તપાસો. તમે એમાં જેની પાસે ધારો કે મારા લોકરમાં મારા વસ્તુ હોય પડી હોય 5, તો હું એનો જવાબ તો આપે તો હોવો જોઈએ ને. આ બિલ આ ફલાણું ના ઢીકણું આપણું હોય બીજું હું એમ લ્યો જી કરો જી રેડ, ખબર પડે શું થાય. અબજો ખરબોનું કમઠાણ છે. એટલે કડી કયો કે આ વિસાવદર કયો, ગ્રામ પંચાયત કયો કે બીજું, એ બધી ચૂંટણી તો ઠીક છે. સૌથી વધુ ને રોચક જુલાઈ મહિના પછી થવાની હોય તો એ સહકારી ક્ષેત્રની છે. એમાં જબરજસ્ત હરીફાઈ, જબરજસ્ત બધું ગોઠવણ.com ચાલવાનું છે. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત વિશ્લેષણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા. વિસાવદર કડી ગ્રામ પંચાયતની ચૂંટણી અને આ બધા જ વચ્ચે જે આજે નવો ખેલ આવ્યો જોવા મળ્યો એ વાત આવી સહકારી ક્ષેત્રની ચૂંટણી. અને જે આંકડાઓ સાથે સરે માહિતી આપી છે તેનાથી આપને પણ સ્પષ્ટ થયું હશે કે આ દબદબો એ કેવડો મોટો છે અને આ બધી પેટા ચૂંટણીઓ કરતા આ ચૂંટણીનું મહત્વ એ કેટલું વધુ હશે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.